Time will salute me one day. Remember this. સમય સલામ કરશે મને. આજે સમય નથી મારો. આજે સમય રીસાઈ ગયો છે સાહેબ. ક્યાં સુધી જે માણસનો પરસેવો ગંગાજળ હોય, ગંગોત્રીમાંથી વહેતો હોય ને એ ગંગા સાગર સુધી પહોંચે છે. પરસેવાનો બાદશાહ છું. થાકીશ નહીં, હાંફીશ નહીં, રોકાઈશ નહીં. હિમાલય જેવી અડગ નિર્ણય શક્તિ લઈને મહેનત મહેનત મહેનત. ના શું થાય? તમારો નિર્ણય અડગ અને એની પાછળ 16, 17, 18 કલાક ની તમારી મહેનત, તમારો પુરુષાર્થ, પરિણામ થોડું આગું પાછું થાય. આવ્યા વગર છૂટકો નથી. અને જ્યારે તમે ચમકશો ત્યારે અશક્ય લાગતું શક્ય બનશે. અને ત્યારે ક્યાં બાત હૈ એમ કહીને સમય તમને સલામ કરશે. હા, દ્રઢ નિર્ણય શક્તિ અને ગજબ ના આત્મવિશ્વાસથી દટાઈ જવાનું. જે વર્ષે પ્રથમ વખતે ભારત વિશ્વ કપ જીત્યું ને, ત્યારે ઝિમ્બાબ્વે સામે 35 રનમાં ભારતના 6 મહાન ખેલાડીઓ પાછા પેવિલિયનમાં આવીને બેસી ગયા હતા. અને ત્યારે હરિયાણા એક્સપ્રેસ કહેવાતો કપિલ દેવ બેટ લઈને ઉતર્યો અને 175 રન એકલા હાથે બનાવ્યા. અને પછી જયારે ફિલ્ડિંગમાં આવ્યો ત્યારે 5 વિકેટ લીધી અને ઝિમ્બાબ્વે હાર્યું અને ભારત ફાઇનલમાં પહોંચ્યું, વિશ્વ વિજેતા બન્યું. આજે 25 વર્ષ પૂરા થઈ ગયા હોય, 50 વર્ષ પૂરા થાય, ગમે તે થાય, પણ એ સમય સલામ કરે જ્યારે વિશ્વ કશું નહોતું સમજતું ભારતને. જે દેશમાં જઈએ ત્યાં હારતા હતા, ત્યાં જઈને બધા મજબૂત રાષ્ટ્રોની વચ્ચેથી વિશ્વ કપ લઈને એ માણસ આવતો રહ્યો. સમય સલામ કરે છે ને, આટલા વર્ષો થયા. આ છે ડેડિકેશન, ઇન્વોલ્વમેન્ટ, and give your maximum, and time will salute.